આઈ થિંક પર્સનલી સ્પીકિંગ જો હું વિચાર કરું કે એવીએમ ટીચર્સ કે ઇન જનરલ એવીએમ સ્ટાફે મારા લાઈફમાં શું રોલ પ્લે કર્યો, ઇટ્સ અ ડીપ ક્વેશ્ચન. કે કદાચ હું એવું કહી શકું કે કોઈ એવું મહિલું કે જેને નિસ્વાર્થ અને નિરપેક્ષ પ્રેમ આપ્યો, અને જેમ તમે કીધું એમ કે હું ગમે તેવો હતો પણ એ નિર્દોષ બુદ્ધિ રાખીને મારા ઉપર ખૂબ વિશ્વાસ રાખ્યો. કે આ એન્ડ ટુ એન્ડ આપણે સ્ટાફનો વિચાર કરીએ કે લેટ્સ સે આપણા દીદીઝ ને ટીચર્સનો સ્ટાફ છે. મને હજી યાદ છે કે એવીએમમાં હતો ત્યારે વચ્ચે એક મેં થોડોક એવો ડાયટ પ્લાન ચાલુ કર્યો હતો કે મેદાવાળું નહીં જમવાનું, અને સ્કૂલમાં ફ્રેન્કી બની હતી. તો આપણા જે દીદીઝ ને ટીચર સ્ટાફ છે એમને જાતે રોટલી વણીને એ બેઝ ઉપર ફ્રેન્કી બનાવી હતી કે ઘરે જેમ મમ્મીને ખબર હોય કે આને શું ગમે છે કે નથી ગમતું, એમ અહીંયા 500 સ્ટુડન્ટ્સ હોવા છતાંય એ 1-to-1 અટેન્શન ને કેર એમને રાખ્યું હતું. કે ઇવન મોટા થયા ત્યારે હાઉસ માસ્ટર્સ હતા. ગઈકાલે જ ગુરુવારીએ અહીંયા સભા થઈ હતી સ્ટુડન્ટ્સની, ત્યારે કીધું હતું કે હોસ્ટેલમાં હોય તો આપને રંગ લાગી જાય, કે ખોટી આદતો લાગી જાય. પર્સનલી મને ખબર છે અલગ અલગ સ્ટાન્ડર્ડમાં મને જ્યારે કોઈ એવી ખોટી આદતો લાગી હોય કે હું ડેવિએટ થતો હોય, તો હાઉસ માસ્ટર્સ એઝ અ ફ્રેન્ડ આવીને વાત કરી છે કે હું આ ખોટું કરું છું અને મને રાઈટ ટ્રેક પર રાખ્યો છે. ઇવન જે ડાઇનિંગ સ્ટાફ છે કે માસ્ટર્સમાં જવાનું થયું ત્યારથી 3 વર્ષથી પોતા માટે જાતે કુકિંગ કરું છું. તો હું પોતા માટે બનાવતો હોય તો ડિશમાં માંડ એક આઈટમ કે અત્યાર સુધી બહુ તો બહુ 2 આઈટમ એક મિલમાં બનાવી હોય. પણ એવીએમમાં હતા ત્યારે દરરોજ કમ્પ્લેન કરતા હતા જમવાની, પણ તોય તે એટલા જ પ્રેમથી આટલી બધી આઈટમો હરેક મિલમાં બનાવીને એટલા જ પ્રેમથી જમાડી છે. ઇવન જે સ્પોર્ટ્સ સ્ટાફ છે કે એવીએમ પહેલાં મારે ડે બોર્ડિંગ સ્કૂલમાં ભણવાનું હતું, તો ડે બોર્ડિંગ સ્કૂલમાં હતો તો આઈ થિંક અર્પિતભાઈ અહીંયા છે અમારી સોસાયટીના, ઘરની બહાર ક્યારેય હું રમવા ગયો નથી. પણ અહીંયા આવ્યા ત્યારે આ બધું આખું જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા ટીચર્સે ઊભું કર્યું છે કે હરેક કોઈ ઇવેન્ટ હોય, કોમ્પિટિશન હોય, એથ્લેટિક મીટ હોય, એટલું મેટિક્યુલસ પ્લાનિંગ કર્યું છે કે એ હરેક કલાક જે હું ફિલ્ડ ઉપર સ્પેર કરું છું તો મને એ રિફ્રેશમેન્ટ કે ફિટનેસ મારી જળવાઈ રહે. લાસ્ટલી આપણા જે ટીચર્સ છે કે ઓલવેઝ જેમ પહેલાં આપણે ડિસ્કસ કર્યું કે હું ગમે તેવો હતો પણ એમને એ નિર્દોષ બુદ્ધિ રાખીને વિશ્વાસ મૂક્યો અને મને વિશ્વાસ અપાવડાવ્યો કે મારે ઊંચા ધ્યેય રાખવા જોઈએ, મારે આ ઊંચા ધ્યેય તરફ વધવું જોઈએ અને હું કરી શકીશ, એ વિશ્વાસ એમને અપાવડાવ્યો. એટલે ઓવરઓલ આ જે સ્ટાફ આપને મળ્યો છે કે કદાચ મને એવું લાગ્યું કે એમની આ જે નિરપેક્ષ ને નિસ્વાર્થ ભાવે નિર્દોષ બુદ્ધિ રાખીને એમને જે સેવા કરી છે, તો કદાચ મને ગુણ આવ્યો અને મને એવું મન થયું કે મારે આમની વાત માનવી જોઈએ. અને પછી જ્યારે એમને કદાચ વાત કરી તો મને એ માનવાનું મન થયું કે મારે સ્વામીજીની આજ્ઞા પાળવી જોઈએ કે સંતો સાથે દોસ્તી બાંધવી જોઈએ. તો આ એક એમનો જે રોલ છે કે સ્વામીજી તરફ નજીક જવામાં આ એમનો રોલ ખૂબ ઇન્સ્ટ્રુમેન્ટલ રહ્યો છે.